નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું પલક. નજર કરીએ આજના વેધર રિપોર્ટ પર. ઝારખંડ અને આસપાસના વિસ્તારમાં સર્જાયેલા લો પ્રેશરની અસર હવે દેશના અનેક રાજ્યોમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 26 ઓગસ્ટથી ઉત્તર પૂર્વ અને મધ્ય ભારતમાં વરસાદનું જોર વધશે અને અનેક વિસ્તારમાં ભારે વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવનની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં 26 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી છે, જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશમાં 26 અને 27 ઓગસ્ટે ભારે વરસાદ સાથે ગાજવીજ થઈ શકે છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં પણ આગામી દિવસમાં વરસાદનું જોર વધશે. ઓડિશામાં 28 થી 30 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પૂર્વોત્તર ભારતના રાજ્યમાં પણ 26 થી 31 ઓગસ્ટ દરમિયાન વ્યાપક વરસાદી માહોલ રહેશે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં 26 થી 31 ઓગસ્ટ દરમિયાન હળવાથી મધ્ય અને છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ દિલ્હી એનસીઆરમાં 26 ઓગસ્ટે હળવા વરસાદની આગાહી છે, જ્યારે 27 ઓગસ્ટે પણ ઝાપટા પડી શકે છે. અર્થાત આગામી દિવસમાં દેશના અનેક ભાગમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેત છે. આવા ને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.